પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને નર્મદા ભાજપે રાજપીપળા કમલમ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપી પ્રાર્થના સભા યોજી હતી, જેમાં સાંસદ મનસુખ વસાવા, દર્શનાબેન દેશમુખ, ધારાસભ્ય જિલ્લા પ્રમુખ નીલ રાવ સહિત ભાજપના આગેવાનો કાર્યકરોએ શ્રદ્ધાંજલિ આપી હતી। અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટનામાં 242 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાં ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા। તેમનું પણ આ અકસ્માતમાં નિધન થયું છે। સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવી રહ્યો છે। નર્મદા જિલ્લામાં કમલમ ભાજપા કાર્યાલય ખાતે એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના નેતાઓ દ્વારા વિજયભાઈ સાથેના સંસ્મરણો પણ વાગોળવામાં આવ્યા હતા। ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી સમાજના લોકોને વિજયભાઈ રૂપાણી કે જે પ્રકૃતિ પ્રેમી હતા અને પર્યાવરણની જાળવણી માટે પણ કાર્યો કર્યા હતા, તેમના નામે એક વૃક્ષ વાવવા માટે અપીલ પણ કરી, પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। વિજયભાઈ રૂપાણીના જે કાર્યકાળ દરમિયાન જે સંસ્મરણો છે એ કાર્યકર્તાઓએ પોતાના સંસ્મરણો પણ તાજા કર્યા અને એમની જે વાત હતી કે સંગઠનની વાત હોય કે સરકારની વાત હોય, પરંતુ બંનેને સંતુલન કેવી રીતના રાખી શકાય અને એમણે જે રીતના કામ કર્યા છે એ કામો ક્યારેય ભૂલી શકાય એવા નથી। આદિવાસી સમાજ માટે આપેલી એમણે ભેટ કે જે માન્ય અમારા MP સાહેબ છે ભરૂચના મનસુખભાઈ વસાવા સાહેબ, એમણે જે કહ્યું એ પ્રમાણે એમણે જે આદિવાસી સમાજની ભેટ આપેલી છે એ ક્યારેય ભૂલી શકાય એવી નથી અને આ દેશને અને આ ગુજરાતની પ્રજાને, ભારતીય જનતા પાર્ટીને જે પડેલી ખોટ છે એ ખોટ પણ ક્યારેય પૂરી શકાય એવી નથી, પરંતુ ભગવાન અને પ્રભુ પરમાત્મા એમને આત્માને શાંતિ આપે અને એમના શાંતિ આપીને સાથે સાથે એમના પરિવારને પણ દુઃખ ઝેલવાની, એમને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના। પર્યાવરણવાદી હતા, વન સૃષ્ટિની જાળવણી માટે પણ એમને અભિયાન ચલાવ્યું। આદિવાસી વિસ્તાર હોય કે ગમે તે વિસ્તારની અંદર ચેક ડેમો, તળાવો બનાવવાનું પણ સુંદર પ્રકારનું એમને કાર્ય કર્યું છે। તો મેં આજે સમગ્ર આદિવાસી સમાજને અપીલ કરી કે વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપીએ, પણ સાથે સાથે એમની યાદમાં તમામે તમામ આદિવાસી ભાઈએ એમના નામ પર એક વૃક્ષ વાવવું જોઈએ। ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં પણ 2000થી ઉપરના ખેડૂતોના 7/12ની નકલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એન્ટ્રી પડતી હતી, એ રદ કરવાનું કાર્ય પણ એમને કર્યું। તો આવા ખેડૂતો પણ પોતાના ખેતરના છેડે વિજયભાઈના નામનો એક વૃક્ષ વાવે અને તો સાચી શ્રદ્ધાંજલિ ગણાય છે। આજે બધા જ ઉપસ્થિત મહાનુભાવોએ તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી।